નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સ્વાધ્યાય 3.4ના છેલ્લો દાખલો છઠ્ઠો દાખલો છે એનો અભ્યાસ કરવાનો છે, જે આ ચેપ્ટરનો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે। અને આના પછી આપણે નેક્સ્ટ જે ચેપ્ટર હશે નવું સ્વાધ્યાય અને નવા ચેપ્ટર સાથે મળીશું। તો છઠ્ઠો દાખલો શું છે? તો એક આકૃતિ આપણને આપી છે, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામસામેની બાજુની મધ્ય બિંદુ O છે અને શિરોબિંદુઓ A, B અને C બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવેલું છે તે સમજાવો અને અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલી છે। આ જે તૂટક રેખાઓ જે દોરી છે આપણી સહાયતા માટે દોરી છે અને અહીં આપણને આ ત્રિકોણ દેખાય છે અને એવું કહે છે કે આ જે બિંદુ O છે, આ બિંદુ O છે એ A થી O સમાન અંતરે છે, BO જે A થી O નું, B થી O નું અને C થી O નું અંતર જે છે એ સમાન છે। હવે આ જે આપણને આપ્યું છે એક પ્રકારનું સમાંતર બાજુ ચતુષ્કોણ એને કહી શકાય અને જે આ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણના એના આપણે અમુક ગુણધર્મોનો અભ્યાસ કરેલો છે કે જેમ કે સામસામેની બાજુઓ હોય એ સરખી હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા હોય અને જે પાસના ખૂણાઓ હોય એ પૂરક હોય અને જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને જે બે વિકર્ણો હોય એ મધ્યમાં દુભાગે, બરાબર। તો આવા બધા ગુણધર્મો છે આ ચેપ્ટરમાં સમાંતર બાજુ ચતુષ્કોણના, બરાબર। તો સૌપ્રથમ તો આપણે શું સાબિત કરવું પડશે કે જે આ વસ્તુ આપણને આપ્યું છે કે લંબચોરસ જેવું એ શું છે? તો ચતુષ્કોણ તો છે પણ કેવું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ। તો સૌપ્રથમ તો આપણે એ સાબિત કરવું પડશે। તો આપણે લખી શકીએ, દેખો આ AB અને DC કેવી છે? એકબીજાને સમાંતર છે। તો AB સમાંતર DC છે, DC અને AD સમાંતર BC છે। અહીંયા દેખી શકીએ છીએ AB ને સમાંતર DC છે અને AD સમાંતર BC છે, બરાબર। તો આ એકબીજાને સમાંતર છે। તો માટે આપેલ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે। કારણ શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? એકબીજાને પરસ્પર સમાંતર હોય, એટલા માટે આ જે ચતુષ્કોણ ABCD કેવું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે। અને બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેના વિકર્ણો પરસ્પર મધ્યમાં દુભાગે છે। દુભાગ એટલે કે પરસ્પર મધ્યમાં એના બે ભાગ થાય અને બંને ભાગ કેવા હોય? સરખા હોય। તો માટે આપણે શું લખી શકીએ કે જે AO છે, બરાબર, અથવા AC છે, વિકર્ણ AC છે, AC બરાબર AO વત્તા OC લખી શકીએ છીએ, બરાબર। ટૂંકમાં આ જે AC છે, AC તો બે વાર તમે AO લો, બરાબર, એટલું એનું અંતર થશે, બરાબર, લંબાઈ, અથવા આ જે AC છે વિકર્ણ AC એની આ જે AC વિકર્ણ છે આટલું, બરાબર છે, એને આપણે AO વત્તા AO લઈએ, બરાબર, બે વાર AO લઈએ તો આપણને શું મળશે? ACની ટોટલ લંબાઈ મળી જશે વિકર્ણની। અથવા તો આપણે શું લઈ શકીએ? બે વાર OC પણ લઈ શકીએ છીએ, હે ને। તો આ જે A થી માંડી C સુધીનું અંતર છે એ મધ્યમાં બરોબર અડધું થઈ જશે, બરાબર। જે મધ્ય બિંદુ છે ત્યાં અડધું થઈ જશે કે જે બે વિકર્ણો છે પરસ્પર દુભાગે છે। તો માટે આપણે શું લખી શકીએ? આપણને શું પૂછ્યું છે કે ભાઈ ઓનું અંતર આ ABC થી બરોબર છે, તો કહેવાનું હા, માટે બિંદુ O એ ABC થી સમાન અંતરે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લો।
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે, નવા સ્વાધ્યાય સાથે. ધન્યવાદ. જય હિન્દ.